કેજરીવાલને ઝટકો, 2 જૂને જેલ જવું પડશે. સુપ્રીમ કોર્ટે જામીન વધારવાની અરજી ફગાવી દીધી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે વચગાળાના જામીનને 7 દિવસ આગળ વધારવાની અરવિંદ કેજરીવાલના વકીલો મારફત અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે હાલ ફગાવી દીધી છે. આનો મતલબ એ થયો કે હવે અરવિંદ કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરવું જ પડશે. ટોચની કોર્ટના મેજિસ્ટ્રેટે અરજી સ્વીકારવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે કેજરીવાલને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની છૂટ અપાઈ છે. આટલા માટે તેમની અરજી સુનાવણી યોગ્ય નથી. મંગળવારે જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની વેકેશનલ બેન્ચે મુખ્યમંત્રી તરફથી હાજર વરિષ્ઠ વકીલ એવા મનુ સિંઘવીની દલીલો સાંભળી અને કહ્યું હતું કે વચગાળાની જામીન અરજી પર નિર્ણય CJI કરી શકે છે.